જે મારા દોસ્તો, તો આજે આપણે આવી ગયા છે સેવાલિયા. તો સેવાલિયામાં તમે જોઈ શકો છો, આ છે મેઇન બજાર જવાનો રસ્તો અને સામે છે યુ માર્ટ. એની એક્ઝેક્ટ સામે છે ગાયત્રી ખમણ. અને અહીંયા ખમણ તો મળે જ છે, પણ અહીંની ફેમસ છે સેવ ખમણી. તો ચાલો તમને બધી ડિટેલમાં જાણકારી આપે ઓનર સાથે વાત કરીને. તો ચાલો આપણે વાત કરીએ. અને હા મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો, થોડી ગરાકી છે એટલા માટે પણ કાકા સાથે આપણે વાત કરીશું અને ભાવ અને ટાઈમિંગની બધી જ માહિતી તમને આપીશું. બરાબર એ પાછળ હાલ દો. જય મારા કાકા, જય મહારાજ. શું નામ તમારું? ઘનશ્યામ પટેલ. તો ઘનશ્યામ કાકા, હા બોલો. તો ઘનશ્યામ કાકા, તમે આ કઈ કઈ વસ્તુઓ બનાવો છો, ભાવ, ટાઈમિંગ અને લોકેશનની વાત કરી દેજો મારા દર્શક મિત્રોને. સેવ ખમણી છે એ 250 ની કિલો. પછી આ વાટીદાર ખમણ છે એ 250 ના કિલો દાળના. અને પેલા નાયલોન ખમણ છે એ 160 ના કિલો. અને સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધીનો ટાઈમ છે. તો ઘનશ્યામ કાકા, અમારા દર્શક મિત્રોને એનું લોકેશન જણાવી દેજો, જેથી તમારી ફેમસ સેવ ખમણી ખાવા માટે આવી શકે. સેવાલિયા, બાલાસીનો રોડ, અર્બન બેંકની બાજુમાં. તો ઘનશ્યામ કાકા, સેવ ખમણીનો બિઝનેસ તમે કેટલા ટાઈમથી કરો છો એ અમારા દર્શક મિત્રોને જણાવી દેજો. અમારે આ જગ્યા પર 30 વર્ષ થયા. એની પહેલા 15 વર્ષ પહેલા બસ સ્ટેન્ડ બાજુ હતા. બસ સ્ટેન્ડમાં કેન્ટીન બસ સ્ટેન્ડમાં કેન્ટીન હતી. ઓકે કાકા, થેન્ક યુ. ઓકે, વેલકમ. તો દોસ્તો, આપણા કસ્ટમરને રિવ્યુ લઈ લઈએ. તો સાહેબ, જય મહારાજ. શું નામ છે સાહેબ તમારું? મનોજભાઈ પટેલ. તો મનોજભાઈ, તમે અહીંયા ગાયત્રી સેવ ખમણી ટેસ્ટ કરી, તો કેવો ટેસ્ટ લાગ્યો? ખમણી એમની બધી એકદમ ટેસ્ટ સારો છે બધી વાતે. અને કેટલા સમય તમે અહીંયા નાસ્તો કરવા આવો છો? છેલ્લા 15 વર્ષથી જ્યારે સેવાલિયા આવું ત્યારે અહીંયા નાસ્તો કરીને જ જવાનું. ટેસ્ટ એકદમ કમ્પ્લીટ, સારામાં સારો. તો અહીંયા આવવા માટે અમારા દર્શક મિત્રોને તમે શું કહેશો? આવવા માટે તમે દિલ ખોલીને તમે આવો અને નાસ્તો કરીને જાઓ. ફરી તમે કહેશો કે ના સેવ ખમણી ખાવા માટે તો અહીંયા જ આવે. હા. આભાર મનોજભાઈ, જય મહારાજ. મિત્રો, આપણા જે સેવાલિયા આવ્યા હતા અને સેવાલિયાની ગાયત્રી સેવ ખમણી, જે ગાયત્રી સેવ ખમણી જે ફેમસ છે, ત્યાં આપણે આવ્યા છે અને એની સેવ ખમણી આપણે મંગાવી છે. તો હવે તમને ટેસ્ટ કરીશું અને તમને બતાવીએ કે એનો ટેસ્ટ કેવો છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે નાયલોન ખમણ છે, એની સાથે વાડીદારના ખમણ, સેવ ખમણી અને ગ્રીન ચટણી એ બધું અહીં આપે છે. 25 રૂપિયાની 100 ગ્રામ છે. તો મિત્રો, હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને એનો ટેસ્ટ કેવો છે એ પણ બતાવીએ. તો વિડીયોમાં આગળ બન્યા રહો. હા મિત્રો, જોરદાર છે. અને થોડું જે ધાણા પુદીનાની ચટણી છે એનો પણ ટેસ્ટ કંઈક અલગ જ લાગે છે. તો તમે પણ જો સેવાલિયા બાજુમાં આવો તો અર્બન બેંક છે, અર્બન બેંકની એક્ઝેક્ટ સામે આવેલું છે ગાયત્રી સેવ ખમણી હાઉસ. તો એવો જરૂરથી ટેસ્ટ કરશો.
તો દોસ્તો લોકેશનની ફરી એકવાર વાત કરીએ તો ગાયત્રી ખમણ સેવ ખમણી. તો આ જોઈ રહ્યા છો સેવાલિયા ગામ જવાનો રસ્તો, અને આ છે યુવી માર્ટ, અને આ છે બાલાસિનોર જવાનો રસ્તો. એની બાજુમાં છે અર્બન બેંક, અને અર્બન બેંકની બાજુમાં છે ગાયત્રી ખમણ. ત્યાં તમને સેવ ખમણીને બધું જ મળી જવાનું છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરતો સબસ્ક્રાઇબ કરજો, અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો મળે મિત્રોના વિડીયો સાથે. જય મહારાજ.